ચાલો પંખો બંધ કરો. પ્રશ્ન આ ઓક્ટોબર 19 નું ઓક્ટોબર 2019 નું પેપર છે. એમાં વિવેકાનંદ વાળો આ દાખલો પ્રશ્ન ક્રમાંક 3 ત્રણ જ મુદ્દા આપ્યા છે છોકરાઓ. સલામતી ગાળો 18.75, વેચાણ પર નફો 10% અને ચલિત ખર્ચ ₹1,40,000. આ ત્રણ વસ્તુ જ આપી છે અને 8 વસ્તુઓ શોધવાની કીધી છે. સ્વાભાવિક છે કે આ બંનેનો યુઝ કરીને શોધવાના સૂત્રવાળા દાખલા ઘણા ઓછા આવ્યા છે, એટલે સ્વાભાવિક છે કે થોડી તકલીફ થાય. તો હવે આની શરૂઆત કરીએ. તો એક સૂત્ર છે, સલામતી ગાળો બરાબર, બોલો ભાઈ કયું સૂત્ર આવશે? સલામતી ગાળો બરાબર નફો છેદમાં પીવી ગુણોત્તર. અહીંયા આપણે ખાલી ધારણા કરીશું કે ભાઈ સલામતી ગાળો આપણે 100 ના આધારે જ માપ રાખવાનું છે. 18.75 100 એ 18.75 એટલે અહીંયા ગુણાકારમાં 100 નથી લીધા. નફાનો દર 10 છેદમાં પીવી. હવે આને અહીંયા હું લઈ લઉં તો પીવી ગુણોત્તર બરાબર 10 ના છેદમાં 18.75 બરાબર. હવે 0.53 એને ટકામાં ફેરવવા છે. હવે એને ટકામાં ફેરવી દો તો જવાબ આવશે 53.33. આ થઈ ગયું તમારું પીવી ગુણોત્તર 53.33. આ મગજમાં ઘૂસી જાય આ સૂત્ર જો યાદ રહે તો આગળનો દાખલો હવે ઈઝી છે. ચાલો પહેલા દરેક જણ અહીંયા સુધીનું લખી દો. પીવી ગુણોત્તર 53.33. હવે આપણે એવું ભણેલા છીએ કે પીવી ગુણોત્તર 53.33 સમથિંગ આમ આગળ ચાલે તો એનોય સામે આવે ચલિત ખર્ચ. તો 100 માંથી 53.33 બાદ કરો 46.67. આમ તો છે ને 0.33 ચાલે છે, 4 ડિજિટ સુધી જવાનું. એટલે એવું સમજો કે તમારો આ જવાબ પણ 46.6000 એટલે તો જ આંકડો એક કમ્પ્લીટમાં આવે છે છોકરાઓ. બરોબર, તમને તો પરીક્ષામાં તો 2 ડિજિટ જાઓ તો જે આંકડો આવે એના પર દાખલો પૂર્ણ કરો તોય ચાલે. આ ચલિત ખર્ચ આવી ગયો. જુઓ કે દર 100 ના માપે દર 100 એ 46.6667 તમારો ચલિત ખર્ચ છે. તો હવે આના પરથી આ ચલિત ખર્ચ આપેલો છે તો વેચાણ શું થઈ જાય? દાખલો પૂરો થઈ જાય. જુઓ 46.6667 બરાબર 67 ચલિત ખર્ચ હોય તો ₹100 નું વેચાણ તો 1,40,000 એ વેચાણ કેટલું?
1,40,000 ગુણ્યા 100 ભાગ્યા 46 તો એવરેજ 2,99,000 સમથિંગ આવે છે. જો આમ તેમ થશે તો પણ આપણું કમ્પ્લીટ વેચાણ રૂપિયા 3 લાખ. તો હવે ઈઝી થઈ ગયું ભાઈ. હવે દાખલો આખો જાતે શોધાઈ જાય. શું શોધવાનું છે એ મેં નથી કીધું. હવે જે શોધતા જ એ પ્રમાણે લખતા જાઓ. ચાલો, પહેલું સલામતી ગાળો 3 લાખના 18.75%. બોલો કેટલા આવે છે ભાઈ? 56,250. વંચાય છે ને ભાઈ, જોઈ લેજો બંને. 56,250. નંબર 2 સમતુડ બિંદુ. તો છોકરાઓ સમતુડ બિંદુ કઈ રીતે શોધાશે? તો 100 માંથી 18.75 બાદ કરીએ. જેમ પીવી અને ચલિતનું એક સેટિંગ છે, એની ગોઠવણી છે, એમ 100 માંથી તમે બાદ કરો તો પણ ચાલે. અથવા સમતુડ બિંદુ બરાબર શું સૂત્ર છે? વેચાણ માઈનસ સલામતી ગાળો. 3 લાખ વેચાણમાંથી સલામતી ગાળો 56,250 માઈનસ કરી દો. બોલો. છોકરાઓ બીજી વાત ધ્યાન રાખો. 100 માંથી 18.75 બાદ કરો તો બાકીનું માપ આવે એ સમતુડ બિંદુ થાય. 3 લાખના સીધાઈ કરો તો પણ ચાલે. આ સમજી લો ને, આ સૂત્ર આપોઆપ બધું બેસી જાય. ચાલો હવે હેડિંગ મારો સ્થિર ખર્ચ. લખો સ્થિર ખર્ચ માટે આપણે સૂત્ર મૂકીશું સમતુડ બિંદુ બરાબર સ્થિર ખર્ચ છેદમાં પીવી ગુણ્યા 100. તો સમતુડ બિંદુ આપણે શોધ્યું છે 2,43,750 બરાબર સ્થિર ખર્ચ છેદમાં પીવી ગુણ્યા પીવી આપણે શોધેલો છે 53.33 ગુણ્યા 100. ભાઈ લાવજો બોટલ. હવે છોકરાઓ તો સ્થિર ખર્ચ શોધવા માટે શું કરીશું? જાતે ટ્રાય કરી શકો છો તમે. 2,43,750 આ ગુણાકારમાં જશે, છેદમાં 100 આવી જશે, ગુણાકાર છેદમાં બોલો 1 તો 1,30,000 બરાબર સ્થિર ખર્ચ. હવે છોકરાઓ
ચોથો સ્ટેપ નફો શોધવાનું પણ કીધું છે. તો નફા માટે આપણે ઊભું જે ક્રમ રાખીએ છીએ ને એ રીતે રાખીએ તો આરામથી બેસી જાય. વેચાણ માઇનસ ચલિત ખર્ચ બધું જ આપેલું છે જુઓ. ફાળો અને શું કામ મહેનત કરો છોકરાઓ? મહેનત શું કામ? ચોખ્ખું કીધું તે વેચાણ પર નફાનો દર 10%. તો 3 લાખ વેચાણ એના 10% 30,000. લો થઈ ગયું. નહીં તો શું કરવું પડતે? વેચાણ માઇનસ ચલિત ખર્ચ ફાળો સ્થિર ખર્ચ નફો. ચાલો નફો આવી ગયો. હવે બે સવાલ નવા કીધા છે. ₹10,000 નો નફો મેળવવા વેચાણ. તો 10,000 નો નફો મેળવવા વેચાણ, તેનું સૂત્ર લખીશું. જરૂરી વેચાણ બરાબર સ્થિર ખર્ચ વત્તા નફો છેદમાં પીવી ગુણ્યા 100. સ્થિર ખર્ચ 1,30,000 વત્તા નફો 10,000 પીવી 10,000 ગુણ્યા 100. બોલો જવાબ. 2,62,500. ચાલો હવે છોકરાઓ છેલ્લો સવાલ. ₹50,000 ના વેચાણે નફો. ચાલો ટ્રાય કરીએ આપણે. જો ₹50,000 ના વેચાણે નફો. તો છોકરા નફાનું સૂત્ર આવું પણ છે. નફો બરાબર ફાળો માઇનસ સ્થિર ખર્ચ. તો ફાળો એટલે શું? તો કે ભાઈ વેચાણ ગુણ્યા પીવી માઇનસ સ્થિર ખર્ચ. તો વેચાણ આપણે આ 50,000 ધ્યાનમાં લઈશું. 50,000 ના વેચાણે માઇનસ 1,30,000. ચાલો તો 50,000 ગુણ્યા 53.33 કરીએ તો જવાબ કેટલો આવે છે? બોલો. 26,667. ખોટું આવે છે? બોલો બરાબર છે બધા. કેટલું? 26,667. 26,667. ને સ્થિર ખર્ચ 1,30,000 ફાઇનલ છે ને? હા. તો 50,000 ના વેચાણે નફો નહીં આવે. શું આવશે? ખોટ. 1,53,345. ચાલો હવે છોકરાઓ આ રીતે પ્રશ્ન ક્રમાંક 3 પૂરો થાય છે. હવે તમે પ્રશ્ન ક્રમાંક 3B આપણે શરૂ કરીશું. જો પ્રશ્ન 3 માં ઉત્પાદન 4,000 એકમો, માલ સામાન, મજૂરી, પ્રત્યક્ષ ખર્ચ,
સ્થિર ખર્ચ નફો આટલું આપ્યું છે. વેચાણ જથ્થામાં 10% ઘટાડો અને વેચાણ કિંમતમાં 10% વધારો હોય તો નફો શોધો. આ એક જાતનું તમે સમતુલ બિંદુનું ચેપ્ટર ભૂલી જાઓ અને તમે એની એકમ પડતરનું SY બીકોમ નું ચેપ્ટર યાદ રાખો તો વધારે સરસ થઈ જશે. આ બધા ખર્ચા આપ્યા છે, એમાં નફો પ્લસ થઈ જાય એટલે અત્યારનું વેચાણ મળી જાય. 4000 એકમોનું માપ છે, એકમ દીઠ માહિતી મળી જાય. બસ સમતુલનું ચેપ્ટર નથી એવું સમજીને ચાલો. તો જુઓ, એટલે એક કામ કરું છું, જરૂર પડશે પાછી. ચાલો તો પહેલા હાલના તબક્કે વેચાણ, હાલનું વેચાણ શોધી નાખીએ આપણે. તો જુઓ, પહેલા વિગત, કુલ અને એકમ દીઠ. ચાલો, માલ સામાન, ચાલો માલ સામાન 2,64,000, મજૂરી 52,000, પ્રત્યક્ષ ખર્ચ 1,24,000, વિશિષ્ટ સ્થિર ખર્ચ 90,000, અન્ય સ્થિર ખર્ચા 1,12,500, કુલ ખર્ચ નફો 57,500 અને વેચાણ. ચાલો માલ સામાન 66 રૂપિયા આવશે, બરાબર છે ભાઈ. 13 રૂપિયા આવશે, કેટલા આવે છે? 31. બોલો 5,85,000 આવે. 2 મિનિટ. 90,000 ભાગ્યા 4,000 કરીશું, એકમ દીઠ 22.5, 28.125. ચાલો આનું ટોટલ કેટલું આવ્યું? 6,42,500. એમાં 57,500 ઉમેરી દો, 7 લાખ. ચાલો આનું ટોટલ બોલો. જરૂર નથી પણ હવે કરી દીધું છે, બરાબર છે. તો તમને ખ્યાલ આવી ગયો કે ગભરાવાનું નહીં. 160.625. આનું 160.625. 60.625. બોલો પછી આગળ. 14.375. બોલો આગળ. 175. તો એકમ દીઠ વેચાણ 175, કુલનું આવી ગયું. આટલું કામ તમારું પૂરું થઈ ગયું, બરાબર છે. ચાલો હવે કોઈ છોકરાને પછી સમતુલની રીતે બધું ગણવું હોય તો એને ફાળો લાવવો પડે, બધું લાંબી પ્રોસેસ કરવી પડે. એના કરતા સીધી અને સરળ રીત છે, તમને ગણતરી કરો એટલું કીધું છે. ચાલો
હવે બીજી ગણતરી, સૌથી પહેલો સવાલ શું પૂછ્યો છે? આટલું લખાઈ ગયું બધાનું? વેચાણ જથ્થામાં 10% નો ઘટાડો. આ પહેલી શરત છે. એટલે 4000 એકમો આપણા હતા, એમાં 10% ઘટાડો. $3600. નંબર 2, વેચાણ કિંમતમાં 10% વધારો. તો આપણી વેચાણ કિંમત કેટલી હતી છોકરાઓ? એકમ દીઠ બોલો. આપણે જે ગણતરી કરી 175 એકમ દીઠ, એમાં 10% નો વધારો 17.5 આ નવી વેચાણ કિંમત 192.50 આવશે. બસ હવે નફો શોધવાનો છે. તો નફાની ગણતરી આપણે શરૂ કરીએ. આપણે છે ને પડતરના પત્રકની રીતે જ કરીશું, એટલે જવાબ તો આવી જ જશે. ચાલો, આટલું લખાઈ ગયું દરેકનું? હવે નફાની ગણતરી. ચાલો, તો હવે આપણે કેટલા એકમો ભાઈ ધ્યાનમાં લઈશું? 3600 એકમોએ નફો. તો ચાલો ધ્યાન આપજો. માલ સામાન બોલો, એકમ દીઠ કેટલો છે? 66. એને 3600 વડે ગુણી નાખો. 2,37,600. ચાલો. મજૂરી બોલો, એકમ દીઠ કેટલી હતી? 13 રૂપિયા હતી. એને 3600 વડે ગુણો. 46,800. પ્રત્યક્ષ ખર્ચ બોલો, 1,600. 1,11,600. બધાને 3600 વડે ગુણી નાખીએ છીએ. પ્રત્યક્ષ ખર્ચ પછી શું આવે? વિશિષ્ટ સ્થિર ખર્ચ. હવે ધ્યાન આપજો જરા છોકરાઓ. વિશિષ્ટ સ્થિર ખર્ચ. હવે એની એકમ દીઠ નથી શોધતા. વિશિષ્ટ સ્થિર ખર્ચ કુલ સરખો રહેશે 90,000. બીજા સ્થિર ખર્ચા પણ કુલ સરખા રહેશે 1,12,500. સમજી ગયા? એ એકમ દીઠ બદલાશે, કુલ સરખા રહેશે. ગયા વર્ષે આ નિયમ યાદ રાખજો. બસ પતી ગયું. આનો કુલ ખર્ચ, ચાલો બોલો, 5,98,500. હવે વેચાણ તો આપણે હમણાં શોધ્યું કે એકમ દીઠ વેચાણ કિંમત 192.5 છે. એને 3600 વડે આપણે ગુણીશું તો વચ્ચેનો આ કુલ ખર્ચ 5,98,500, વેચાણ 693, તો આપણો નફો આવશે 94,500. એકદમ ઈઝી છે. સમતૂરનું કઈ છે જ નહીં, સમજી લો. પડતરનું પત્ર SY બીકોમ નું છે. ચાલો આટલું લખી દો. એટલે પહેલો સવાલ પૂરો થયો. આના પછી બીજો સવાલ.
ચાલો હવે આમાં છોકરાઓ બીજો પ્રશ્ન એવું કીધું છે માલ સામાન ખર્ચમાં 10% વધે તો મૂળ નફો જાળવવા વેચાણ શોધો 2 મિનિટ જોઈ લો છોકરાઓ માલ સામાન ખર્ચ 10% વધે તો મૂળ નફો જાળવવા વેચાણ શોધો એકમોમાં કોઈ ચેન્જીસ નથી કીધા એટલે મૂળ વેચાણ એકમો આપણા 4000 જ રહેશે જોજો હવે ધ્યાન આપજો તો માલ સામાન ખર્ચ જે 66 હતો એમાં 10% પ્લસ કરો તો 72.6 હવે હું એકમ દીઠ બધું અલગ અલગ નથી શોધતો તમારે શોધવું હોય તો શોધજો પછી માલ સામાન પછી મજૂરી ખર્ચ બોલો એકમ દીઠ મજૂરી ખર્ચ અસલ કેટલો છે 13 અસલ પ્રત્યક્ષ ખર્ચ કેટલો છે 31 આનો તમે આ રીતે પણ કરી શકો કુલ ચલિત ખર્ચ થાય ને આવું પણ કરી શકાય બોલો 2,400 પહેલા આનો સરવાળો એકમ દીઠનો 116.6 ગુણ્યા 4000 એકમ બોલો 4,66,400 વિશિષ્ટ સ્થિર ખર્ચ 90,000 એકલા સ્થિર ખર્ચ 1,12,500 આનો સરવાળો $6,68,900 અને મૂળ નફો આપણો મૂળ નફો રકમમાં કેટલો છે 57,500 તો વેચાણ આવે છે એને 4000 વડે ડિવાઈડ કરી નાખશો જાતે તો એકમ દીઠ પણ આવી જાય તો આ રીતે આની અંદર પ્રશ્ન 3 નો અ અને બ દાખલો પૂરો થાય છે બરાબર